જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 5 અને ત્રીજો મહિનો 2026। હવે મિત્રો આપણે અત્યારે જે આજના વિડીયોની અંદર ખાસ આપણે જે માહિતી આપવાની છે એ અગાઉ આપણે માહિતી તો આપેલી જ છે તમને, પણ ઉનાળાની અંદર 3 માવઠા અને એક ચોથું માવઠું આપણે શંકાની આધારમાં છે, પણ 3 માવઠા તો આપણે ફાઇનલ કહીએ છીએ કે થાય તેવી શક્યતા પૂરેપૂરી છે। તો એમાં પહેલું માવઠું ઉનાળાનું જે આપણે માર્ચ મહિનો હાલે એની 17 થી 25ની અંદર માવઠું થાય તેવી શક્યતા છે મિત્રો। જેમ અગાઉ આપણે 23 થી 27 જે આપણે આ બીજા મહિનામાં 23 થી 27ની આપણે કસકાત્રા આધારિત અને દેશી અનુમાન હિસાબે તમને માહિતી આપી હતી કે ભાઈ માવઠું થાય તેવી શક્યતા છે, અને કદાચ માવઠું ના થાય તો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે ને ઘાટા વાદળ થાય અને અમુક વિસ્તારોમાં છાંટા છૂટીને ઝાપટા પડે। તે પણ એ માહિતી આપણે અગાઉ મહિનો દી પહેલાં કે 25 દિવસ પહેલાં તમને આપેલી હતી, પણ એમાં આપણે સાથે એ પણ કીધું હતું મિત્રો કે અત્યારે જીરાનો અને ધાણાનો કાપણીનો સમય છે અને ક્યાંક ને ક્યાંક વંટોળા અને વિસોરા આવતા હોય જેથી આપણે એ પણ નુકસાની થાય। તો અલગ અલગ વિસ્તારોથી જામનગર, અમારા પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા છે, ત્યાંથી મને વિડીયા નાખી અને માહિતી આપી હતી, કિશોરભાઈ અમારે મજૂર જીરું ઉપાડતા હતા અને વંટોળા અને વિસોરાના હિસાબે પાથરા ઉડીને બીજાના ખેતરમાં સેઠે સરીએ વયા ગયા હતા, એટલે આવી નુકસાની પણ થતી હોય। પણ અગાઉ મેં કીધું કે માવઠાની માહિતી છે મિત્રો એ 50% માન્યતા કરીને હાલવાનું, કારણ કે માવઠું છે એ ચોમાસાના ઘોડી ના હોય। ચોમાસામાં તો શું છે, સિસ્ટમ બનતી હોય અને ક્યાંક ને ક્યાંક ચોમાસાની ઋતુ હોય તો એને સપોર્ટર બનતું હોય, ભેદ મળતો હોય અને આપણે જે ધારીએ એવું થતું હોય। પણ આ માવઠા છે એ ક્યાંક ને ક્યાંક આપણે કહી કે હેવી થાય તો પણ એમાં એવી શક્યતા ઓછી હોય અને ક્યાંક ઓછું કહી તો વધારે પણ થતું હોય। પણ આ આપણે એક આગતરા ઈંધાણ તરીકે એક શક્યતા બતાવતા હોય, અને જે આપણે તારીખો આપેલી હોય ને એમાં માવઠા ના થાય તો 7.5 મહિને ક્યાંક ને ક્યાંક એ પાછો વરસાદ લઈને આવતો હોય। જોકે અત્યારે આપણે જે 17 થી 25 તારીખના માવઠાની ઉનાળાની શરૂઆતના માવઠાની માહિતી આપીએ તો એમાં મિત્રો એવું પણ બને કે 17 તારીખથી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને આપણે ડર લાગે અને જેમ દિવસો પસાર કરીએ એમ 25 તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક આપણે માવઠું થાય તેવી પણ શક્યતા બને, અથવા બે ભાગ પણ બને કે 17 તારીખે માની લ્યો કે કચ્છ ને ઉત્તર ગુજરાત કોરથી છૂટાછવાયા સીમિત વિસ્તાર પૂરતા ઝાપટાની શરૂઆત થાય અને 20 તારીખ પછી ક્યાંક ને ક્યાંક હવામાન એને સપોર્ટ આપે અને આપણે કહીએ કે કચ્છ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારો આમાં પણ ક્યાંક ને ક્યાંક ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક હેવી એટલે ઇંચ 1-1.5 ઇંચ આવું પણ માવઠું થાય તેવા પણ સંજોગ છે મિત્રો। એટલે આ માહિતી ખાસ આપવાનો પ્રયત્ન કરું છું, કારણ કે અત્યારે આપણે બધું કાપણીનો સમય પૂરો થઈ ગયો, ઉનાળુ પિત્ત વાવ્યા એમાં નુકસાન નથી કરતું, પણ ખાસ કે આપણે જે પાસતરા પાક હોય, જે ઘણા ખેડૂત ભાઈઓને જે પાસતરો મોલ હોય એ ક્યાંક નિર્યાત કરીને બેઠા હોય એમના માટે આ માહિતી કામ આવે। બીજા આપણે જે એક પશુનો સારો હોય એ ક્યાંક ને ક્યાંક ખેતર વચારે પડ્યા હોય તો એ હવે અત્યારે આપણે સકેલી લેવા જોઈએ, જેથી કરતાં આપણે નજીકના દિવસોમાં ખોટી ઉતાવળ ના કરવી પડે। એટલે અગાઉથી હું મારી આગાહી સાચી પડે તો ભલે, ખોટી પડે તો ભલે, પણ અગાઉથી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતો રહીશ, કારણ કે નજીકના દિવસોમાં મિત્રો હું માહિતી દઉં તો તમને કંઈ કામ આવતી નથી। એટલે આપણે 20-25 દિવસ મહિનો દી અગાઉ તમને માહિતી આપીએ તો તમને કામ આવી શકે। અને ઉનાળાના જે માવઠા છે એ અગાઉ પણ તમને માહિતી આપેલી છે, પણ તારીખ જેમ આપણે નજીક જશું એમ આ તારીખ ડિક્લેર કરીએ એમ આપણે તારીખો આપતા રહીશું। અને આગળ મિત્રો કે ઘણા હોળીના પવન વિશે પણ ક્યાંક ને ક્યાંક અમુક મિત્રોના મને કોલ અને મેસેજ આવતા હોય કે કિશોરભાઈ સોશિયલ મીડિયાની અંદર હોળીના પવનમાં અમુક મિત્રોનું એવું કહેવાનું થાય કે હોળીના પવન હિસાબે ક્યાંક ને ક્યાંક 2026નું વર્ષ નબળું જાય તેવા સંકેત મળે છે। મિત્રો આ હું કહી દઉં કે દેશી અનુમાનમાં ઘણા એવા અઠેઠા અનુભવ કરતા હોય, જો આપણે કોઈનો વિરોધ ના કરીએ કે આપણે જ જોઈ એ જ સાચું હોય, હવન રીતે અખતરા કરતા હોય, પણ મારો અનુભવ અને હું જે જાણતો અને જોતો હોઉં મારા અંદાજ પ્રમાણે હોળીના કોઈ એવા સંકેત નથી મળ્યા કે 2026નું વર્ષ નબળું થાય, સારું વર્ષ થાય। અને ક્યાંક ને ક્યાંક હોળીનો પવનની વાત કરીએ તો અતિવૃષ્ટિ, પછી આપણે ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ અને મારા અંદાજ પ્રમાણે વાવાઝોડા અને પવન સાથે ગાજવીજ સાથે તોફાની વરસાદ થાય 2026ના આવા હોળીના સંકેત બેડાશે। હજી આપણે અખાત્રીનો પવન અને સૈત્રી દનિયા જોઈ અને 100% વર્ષ જે 2025નું આપણે આપ્યું તાણ એવી રીતે જ આપશું। અને મિત્રો ખાસ 2025ની અંદર આપણી ભલે એક આગાહી ખોટી પડી હોય જુલાઈની, પણ એ તમારે એક નોંધ લેવી છે કે 2025ની અંદર જ્યારે માવઠાની આગાહી આવી ત્યારે આ બધા સોશિયલ મીડિયાની અંદર કહેતા હતા કે વાવાઝોડું આવશે। આપણે દેશી અનુમાન હિસાબે કીધું હતું મિત્રો કે વાવાઝોડું બનવાનું જ નથી તો આવે ક્યાંથી। પછી મિત્રો
ક્યાંક ને ક્યાંક આપણે એક અસમજ ઊભી થતી હતી કે છેલ્લે જે માવઠું છે એ સોશિયલ મીડિયાની અંદર ક્યાંય એ માહિતી નહોતી, પણ આપણે અગાઉથી તમને માહિતી આપેલી હતી કે 4 મહિના પહેલાં આપણા ચેનલની અંદર તારીખ નાખેલી હતી કે ભાઈ માવઠું હશે અને નજીકના દિવસોમાં પણ આપણે કીધું હતું કે ભાઈ તીવ્ર માવઠું હશે ને ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત ભાઈઓને નુકસાનીનો સામનો કરવો પડે. એટલે મારા ચેનલની અંદર જોડાવવા માટે કાયમી માટે આગ્રહ એના માટે કરું મિત્રો કે આવનારા સમયની અંદર કે 2026નું ચોમાસું છે એ ક્યાંક ને ક્યાંક આપણે હજી એની ઉપર સતત નજર છે, પણ તમારા સુધી મારી માહિતી પહોંચી શકે અને મારી માહિતીથી ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈઓને ફાયદો થાય. એટલે આપણે આ હેતુ અને પ્રયત્ન કાયમી માટે ખેડૂતભાઈ માટે હું મહેનત કરતો રહીશ અને તમને સચોટ તારણ અને સચોટ તારીખ સાથે માહિતી આપતો રહીશ. આગળ પણ મારા ચેનલ સાથે જોડાતા રહેજો. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.